જુઓ આ સ્થિતિ જુઓ, આ બાળક ટોયલેટ બેઠું છે, આ બસ પસાર થાય છે, જુઓ કેટલી ભયંકર સ્થિતિ છે. જુઓ આપણે જેને ગરીબ પ્રજા સમજીએ છીએ ને, એ પ્રજાને મરવું જ છે. એ ગરીબાઈની વાત તો બહુ દૂર છે. આવા લોકો એ BRTS રોડ ઉપર અને આવી અવાવરું જગ્યામાં જોખમ બનાવીને ઊભા છે. આમ જુઓ આ બાળકને આ ટોયલેટ બેસાડવાની જગ્યાની આ વિસ્તારમાં કોઈ તાણ હશે કે એને બાળકને અહીંયા બેસાડવું પડે? તમે વિચાર કરો, આવી એક જગ્યાએ નહીં, આવી 1000 જગ્યાએ સ્થિતિ છે. જ્યાં BRTS છે ને ત્યાં તો બેડરૂમથી માંડીને ડ્રોઈંગ રૂમ ને ટોયલેટ બાથરૂમ આ પ્રજા બનાવી નાખશે કે જેને તમે અને મેં ગરીબ કહીને માથે ચડાવી છે. કેટલી ભયંકર સ્થિતિ. એને બિલકુલ પડી છે પોતાના બાળકની, સહેજ પણ એને ચિંતા હોય તો કયો તમે. આમ જો એને બાળકને હજી એ ક્યાં ટોયલેટ બેસાડે. આ તો ઠીક છે કેમેરાની સામે આ ઘટના આવી એટલે એણે બાળકને ઉઠાડી લીધું ઈશારો કરીને. જુઓ એની મુમેન્ટ તમે જુઓ. હમણાં એ નાહવાની ધોવાની દાઢી કરવાની તૈયારી કરશે. આ BRTS રૂટ છે, માપનો રોડ છે. બસની સિવાય એક સિંગલ બાઇક નીકળી શકે એટલી પણ જગ્યા BRTSમાં હોતી નથી. એમાંય બાકી હોય તો અમારા રત્ન કલાકારો કે જે શૂટ આવે એવા ટાઈમે આવી વ્યક્તિ પોતાના બાળકને ટોયલેટ અહીંયા બેસાડે એટલે એ ખરેખર ગંભીર બાબત છે. આવું ખરેખર ના કરવું જોઈએ. આ લોકોએ સમજવું જોઈએ અને આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. માત્ર અહીંયા નહીં, હું આવનારા દિવસોમાં અનુકૂળતાએ ઘણા બધા એવા પોઈન્ટ બતાવીશ કે જે પોઈન્ટ ઉપર આ પ્રકારના લોકો નડતરરૂપ છે, અકસ્માત રૂપ છે. એને બચાવવાના ભાગરૂપે કોઈ વાર બ્રેક મારશે કોઈ, અને પાછળ કોઈ નિર્દોષ અટવાઈ જશે. આ સ્થિતિ, આ ઘટના, આ ફાઇનલ છે.